મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે લીધી મુલાકાત. મંદિરના નિર્માણ કાર્યની કામગીરી નિહાળી. અભિનેતા વિવેક ઓબેરોય પણ મુખ્યમંત્રી સાથે જોડાયા હતા. બંને મંદિર સાઇટની વિઝિટ કરી. 60 એકરમાં જાસપુર ખાતે 1000 કરોડથી વધુના ખર્ચે બની રહ્યું છે વિશ્વ ઉમિયાધામ. આ પ્રસંગે અમદાવાદના મહેમાન બનેલા વિવેક ઓબેરોયે કહ્યું કે આવતીકાલે પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 75,000 લોકો બ્લડ ડોનેટ કરશે. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં સૌથી પહેલા વિવેક ઓબેરોય બ્લડ ડોનેટ કરશે. તો વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે કહ્યું કે પ્રધાનમંત્રીના જન્મદિવસ વિશ્વ ઉમિયાધામના રાફ્ટની પ્રક્રિયા પૂર્ણ થશે. 17 तारीख को हम नरेंद्र मोदी स्टेडियम में कर रहे हैं, जहां पे हम टारगेट लेके चल रहे हैं कि 75,000 लोग पहली बार ब्लड डोनेशन देंगे मोदी जी के 75वें जन्मदिन पर. કે 15મી એન્જિનિયર દિવસ છે, 17મી માનનીય વડાપ્રધાન મોદી સાહેબનો જન્મદિવસ છે. મોદી સાહેબે આજ અહીંયા મહાભૂમિ પૂજન 7 લાખની જનમેદનીની ઉપસ્થિતિમાં કર્યું હતું. એટલા માટે નક્કી કર્યું કે 15, 16 અને 17 મોદી સાહેબનો જન્મદિવસ હોય એ દિવસે આ ડ્રાફ્ટની પૂર્ણાહુતિ થાય. અમદાવાદ નજીક જાસપુર પાસે હાલમાં વિશ્વ ઉમિયાધામ મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. 504 ફૂટ ઊંચું આ મંદિર બનાવવાનું છે. વિશ્વના સૌથી ઊંચા મંદિરોમાંનું એક બનાવવા માટેને તૈયાર થઈ રહ્યું છે. આ એક વિશાળ કોન્ક્રીટ રાફ્ટ ફાઉન્ડેશન પર બનેલું છે, જે સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, આ આખી એક તૈયાર કરવામાં આવી હતી તે પહેલાની ઇમેજ કે જેમાં કઈ રીતનું આ મંદિર જોવા મળશે. થોડો સમય લાગશે આને પૂર્ણ થતા માટે, પરંતુ જે રાફ્ટિંગનું કામ છે તે પૂર્ણ થયું હોવાની હાલમાં જાણકારી મળી રહી છે. અને દુનિયાના સૌથી ઊંચા મંદિરોમાંથી આ એક મંદિર હશે તેવી પણ જાણકારી મળી રહી છે, જેની ઊંચાઈ સરેરાશ 504 ફૂટ હોવાની પ્રાથમિક જાણકારી છે. एक इकोमैक्स कंक्रीट जो टेम्परेचर कंट्रोल्ड कंक्रीट बोलते हैं, विच इज़ वेरी हाई क्वालिटी एंड हाई स्ट्रेंथ, ये हमने इनको सप्लाई कर रहे हैं. एंड वी आर इन द मेकिंग ऑफ अ वर्ल्ड रिकॉर्ड. होपफुली in next few days we are going to announce a world record in terms of making of a raft of this level and size.